મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને મહત્વના સમાચાર આપણે લઈને આવ્યા છીએ. જે 8મું પગાર પંચ શું લાગુ થશે અને સરકાર ક્યારે કરશે મિત્રો 8મા પગાર પંચનું ગઠન, તેમજ 8મું પગાર પંચની જે ભલામણો છે તે સ્વીકાર કરી અને સરકાર આગામી કયા સમયથી એટલે કે ક્યારથી મિત્રો જે છે તે 8મા પગાર પંચ પ્રમાણે પગાર વધારીને આપશે કર્મચારીઓને. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. સાથે જાણીશું કે 8મા પગાર પંચમાં જો સરકાર જે ભલામણો સ્વીકારશે તો દરેક જે બેઝિક છે તે બેઝિક પગારો અલગ અલગ લેવલ પ્રમાણે ગ્રેડ પ્રમાણે કેટલા વધી જશે. તમામ માહિતી વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય અમારી, તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી કેન્દ્ર પેન્શનર્સ અને સરકારી યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે સરકાર ટૂંક સમયમાં 8મું પગાર પંચ લાગુ કરવા જઈ રહ્યું છે. 8મા પગાર પંચની રાહ જોઈને બેઠેલા તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે તારીખ 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ શરૂ થવાની અપેક્ષાઓ છે. મિત્રો, પગારમાં વધારો જાણવા માટે મિત્રો અમારી સાથે જોડાઈ રહેશો, કારણ કે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત વર્ષે યુપીએ સરકાર દ્વારા જે 7મું પગાર પંચ છે તેનું ગઠન 28મી ફેબ્રુઆરી 2014ના રોજ કરી દેવામાં આવ્યું હતું. અને આ જે જે 7મું પગાર પંચ છે તેની ભલામણોનો સ્વીકાર 1 જાન્યુઆરી 2016 થી કરી દેવામાં આવ્યું હતું. એટલે કે સમગ્ર દેશમાં 7મું પગાર પંચ 1/1/2016 થી લાગુ થઈ ગયું હતું. તે જોતા મિત્રો 8મું પગાર પંચનું ગઠન છે તે ટૂંક સમયમાં સરકાર દ્વારા કરવામાં આવશે, કારણ કે ગત વર્ષે પણ જ્યારે મિત્રો 7 પગાર પંચો નિમાયા છે ત્યારે કર્મચારીઓના જે ડીઆરએસ એનાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું 50% ને પાર જતા જે છે પગાર પંચની મિત્રો જે છે તે ગઠન કરવું સરકારે અનિવાર્ય બને છે. આ વખતે પણ મિત્રો જાન્યુઆરી મહિનાના જે આંકડા બહાર આવી જતા હવે જાન્યુઆરી મહિનામાં 4% મોંઘવારી ભથ્થું વધતા કેન્દ્રીય કર્મચારી પેન્શનર્સના જે મોંઘવારી ભથ્થા છે તે 50% પાર જઈ જશે. એટલે કે હવે સરકારે ચોક્કસથી જે છે તે મિત્રો 8મા પગાર પંચનું ગઠન કરવું પડશે, અને જેની ભલામણો મિત્રો 1/1/2026ના રોજ મિત્રો સ્વીકાર કરી અને કેન્દ્રીય કર્મચારીઓ તેમજ મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને ચોક્કસથી 2026 થી મિત્રો 8મા પગાર પંચના જે પ્રમાણેના પગારો વધી અને મળી જવા પાત્ર થશે. મિત્રો વાત કરીએ આગળ, તો મિત્રો 8મા પગાર પંચની તારીખ માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ અમારી પાસેના નવીન સમાચાર મુજબ સરકાર જાન્યુઆરી 2026 થી અમલ કરશે. કોઈ પણ ક્ષેત્રના સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે, કારણ કે તેમના માસિક પગારમાં વધારો કરવામાં આવશે. સરકાર મોંઘવારી ભથ્થું, પરિવહન ભથ્થું, આરોગ્ય ભથ્થું વગેરે જેવા તમામ ભથ્થાઓમાં વધારો કરશે. 8મા પગાર પંચની શોધ કરતા અરજદારોએ 8મા પગાર પંચના વધારાના સંબંધિત તમામ નવીનતમ માહિતી અમને આપી રહ્યા છે. મિત્રો 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાતો, તો સરકાર દર વર્ષે પગાર પંચ લાગુ કરે છે, જેમાં તમામ સરકારી સેવા કર્મચારીઓને લાભ મળે છે. 8મા પગાર પંચની તારીખની રાહ જોઈ રહેલા અરજદારોને જાણ કરવામાં આવે કે સરકારે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ સરકાર ચોક્કસથી ગત 7 જે લાગુ થયેલા પગાર પંચો પ્રમાણે જાન્યુઆરી 2026 થી ચોક્કસથી 8મું પગાર પંચ લાગુ કરી જશે. છેલ્લી વખતે 7મું પગાર પંચ જે છે તે સત્તાવાર રીતે 28 ફેબ્રુઆરી 2014ના રોજ અમલમાં આવ્યું હતું, અને કર્મચારીઓની માંગણી સ્વીકારવા રાજ્યના નાણામંત્રી નાણાપ્રધાન શ્રી પંકજ ચૌધરીએ આગામી વર્ષથી 8મું પગાર પંચ લાગુ કરવાની ખાતરી આપી હતી. સરકારી કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ મીડિયા અથવા નકલી સમાચારોથી પ્રભાવિત ન થાય. અધિકૃત અને નવીનતમ અપડેટ્સ માટે અમારી સાથે જોડાઓ. 8મા પગાર પંચની વાત કરીએ તો ક્યારે લાગુ થશે, તો મિત્રો 8મું પગાર પંચ છે જે ટૂંક સમયમાં લાગુ થશે મિત્રો, અને 1 જાન્યુઆરી 2026ના રોજ જે છે તે લાગુ થઈ જશે. મિત્રો વાત કરીએ 7મા અને 8મા પગાર પંચ ક્યારે બદલવામાં આવે, સરકાર 2026 સુધીમાં 7મા પગાર પંચ સીપીસીને 8મા પગાર પંચ સાથે ચોક્કસપણે બદલી નાખશે. ઘણા એવા સરકારી નિવૃત્ત અને સેવા કર્મચારીઓ છે જેઓ તેમના પગારમાં વધારો અને અન્ય વિવિધ લાભો મેળવવા માટે 8મા પગાર પંચની રાહ જોઈને બેઠા છે. સરકાર પાસે પગાર પંચ લાગુ કરવા માટે 10 વર્ષની યોજના છે, પરંતુ આ વખતે કર્મચારીઓ ઈચ્છે છે કે તે સમય પહેલા અમલમાં આવે, અને સરકાર માટે એક પડકારજનક છે. અરજદારોને 8મા પગાર પંચને લગતી તમામ માહિતી મળશે. મિત્રો 8મા પગાર પંચની પ્રાપ્તતાની વાત કરીએ તો સરકારી નિવૃત્ત કર્મચારીઓ 8મા પગાર પંચ માટે પાત્ર બનશે. અરજદારો કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના હોવા જોઈએ. 8મા પગાર પંચની સંભવિત લાભોની વાત કરીએ તો અરજદારના માસિક પગારમાં વધારો કરવામાં આવશે, તે નોકરીમાં સંતોષ પ્રદાન કરશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. 8મું પગાર પંચ સ્તર અર્થતંત્રને વેગ આપશે, અને નિવૃત્ત કર્મચારીઓ તેના પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે. 8મા પગાર પંચના પગાર પંચની વાત કરીએ તો 8મા પગાર પંચના સ્તરના અમલ પછી મૂળભૂત પગારમાં 20%નો વધારો, બેઝિક પગારમાં વધારો જોવા મળશે. અરજદારો કે જેઓ 8મા પગાર પંચના અમલ પછી ચૂકવણીમાં વધારો કરવા માટે શોધી રહ્યા છે, તેઓ નીચે આપેલા કોષ્ટકમાંથી જે છે તે તમારો પગાર જે છે પ્રમાણે કઈ રીતે વધશે તે આગળ આપણે જોઈ લઈએ. મિત્રો વાત કરીએ પે સ્કેલ લેવલ 1 ની, તો અત્યારે હાલનો બેઝિક પગાર 7મા પગાર પંચ વચ્ચે 18,000 રૂપિયા છે, જે 8મા પગાર પંચમાં મિત્રો વધીને 21,600 થઈ જશે. પે સ્કેલ લેવલ 2 જેનો બેઝિક પગાર અત્યારે 19,950
19,900 છે મિત્રો 7મા પગાર પંચ મુજબ, જે મિત્રો વધીને 8મા પગાર પંચ પ્રમાણે 23,880 થઈ જશે. પે સ્કેલ લેવલ 3 21,700 બેઝિક પગાર, જેનો 26,040 રૂપિયા 8મા પગાર પંચ પ્રમાણે થશે. પે સ્કેલ લેવલ 4 25,500 બેઝિક પગાર છે, જેમનો વધીને 30,600 રૂપિયા બેઝિક પગાર થઈ જશે 8મા પગાર પંચ પ્રમાણે. પગાર ધોરણ સ્તર લેવલ 5 29,200 જેનો બેઝિક પગાર છે, તેમનો વધી અને મિત્રો 35,040 રૂપિયા બેઝિક પગાર થઈ જશે. પગાર ધોરણ 6 એટલે કે જેનું પગાર જે બેઝિક પગાર છે 35,400, જેમનો વધીને 42,480 રૂપિયા બેઝિક પગાર 8મા પગાર પંચ પ્રમાણે થશે. પગાર ધોરણ સ્તર 7 જેનો 44,900 રૂપિયા છે, જેનો વધીને 53,880 રૂપિયા થશે. અને પગાર ધોરણ પે લેવલ 8 જેનો 45,600 રૂપિયા અત્યારે બેઝિક પગાર છે 7મા પગાર પંચ પ્રમાણે, તેનો વધીને 57,120 રૂપિયા થઈ જશે મિત્રો. આમ પગારની ગણતરી કરીને પ્રભાવિત કરતા સંભવિત પરિબળનો ઉપયોગ કરીને અરજદારો સરળતાથી 8મા પગાર પંચના પગારની ગણતરી કરી શકે છે. પ્રથમ સંભવિત પરિબળ એ ફિટમેન ફેક્ટર છે, જે અરજદારોને હાલમાં મૂળભૂત પગાર અને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. બીજું રિવાઇઝ પે મેટ્રિક્સ છે, જેમાં ગ્રેડ પે, પે બેન્ડ, પોઝિશન અને સેવાના વર્ષો અને તે મુજબ પગાર વધારો સામેલ થશે. આ મિત્રો ટૂંક સમયમાં જ જે છે તે 8મું પગાર પંચ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. 8મા પગાર પંચની રાહ જોઈને બેઠેલા તમામ કર્મચારીઓ માટે આ શુભ સમાચાર હશે. જય હિન્દ, અસ્તુ.